સતગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મની જય. જય ગુરુદેવ. જય ગુરુદેવ, જય ગુરુદેવ. અને રહી વાત આશ્રમની, તો પરમાત્મા ના એજન્ટ આત્મા દ્વારા મારું આ આશ્રમ બનાવવામાં આવ્યું છે. ધરતી, આકાશ, વાયુ, જળ અને અગ્નિ, આ 5 તત્વનું દેહ રૂપી, શરીર રૂપી, કાયા રૂપી મારું આ આશ્રમ છે. આની અંદર મન એ સેવક છે, પૂરતા એ શિષ્ય છે અને શબ્દ ગુરુ છે. આત્માથી પરમાત્મા સુધી કેમ પહોંચવું, એના માટે કે શ્વાસોશ્વાસની અંદર ચાલતો જે સોહમ શબ્દ છે, ત્યાં તમારા મનને જોડી દો, સ્થિર કરી દો, અને કોઈ પણ પ્રકારની બળજબરી નહીં, ક્રિયાકાંડ નહીં, કોઈ પણ પ્રકારની ક્રિયા ના થવી જોઈએ. સહજ અવસ્થામાં શ્વાસ જે રીતે ચાલી રહ્યા છે તે જ રીતે શ્વાસને ચાલવા દેવાનો છે. ક્રિયા નહીં કરવાની, જેમ ચાલતો એમ જ ચાલવા દેવાનો. માત્ર મન દ્વારા ત્યાં જોયા કરવું. પછી આ લાઈન પર ચાલીને જ્યારે શ્વાસની ક્રિયા જે છે ને જમણી નાડી જ્યારે સમાન માત્રામાં ચાલવા લાગે છે ત્યારે, અને પછી આ શ્વાસોશ્વાસની અંદર જે સોહમ શબ્દ ચાલી રહ્યો છે તે ધીરે 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 ઉર્ધ્વ ગતિ પકડે છે અને એ ઉપર ચડે છે. ઉપર ચડતો ચડતો ઈંગડા પિંગળાને સૂક્ષ્મના ત્રિકુટી સ્થાનમાં આવે છે. ત્રિકુટી સ્થાનમાં જ્યારે આવે છે ત્યારે સૂક્ષ્મણાનું દ્વાર ખુલે છે. સૂક્ષ્મણાનું દ્વાર એ જ ભગવાન ભોલાનાથનું ત્રીજું નેત્ર છે. બરાબર. ત્રીજું નેત્ર એ જ જ્ઞાન. પછી એ સોહમ આગળ વધે છે. ત્રિકુટીને છોડીને પહેલા શ્વાસને છોડી દીધી, શ્વાસની લાઈનમાંથી અલગ થયો સોહમ શબ્દ ત્રિકુટીમાં આવ્યો, ત્યાં સૂક્ષ્મણાનો માર્ગ પકડ્યો. એટલે સૂક્ષ્મણાનો માર્ગ પકડે છે ત્યારે ત્રિકુટી સ્થાન પણ છૂટી જાય છે. પછી એ સૂક્ષ્મણા જે નાડી છે, અતિ સૂક્ષ્મ નાડી છે, અંદર આ સોહમ રૂપી સુરતા, સોહમ રૂપી શબ્દ ઉપર ચડે છે. ચડતો ચડતો આગળ વધતા બંકનાળની અંદર પ્રવેશ કરે. આગળ એક બંકનાળ આવે. બંકનાળમાંથી પછી થઈ અને બ્રહ્મરંધ્ર સુધી પહોંચે છે. એને 10મો દ્વાર કહેવામાં આવે છે. બ્રહ્મ એ જ આત્મા છે અને રંધ્ર એની અંદર આ સોહમ રૂપી સુરતા પ્રવેશ કરી અને 10મા દ્વારને ખોલી નાખે છે. 10મો દ્વાર ખુલી જાય છે એટલે સોહમ આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરે છે. તો આત્મ સ્વરૂપ કેવું છે? એ જ્ઞાન રૂપી પ્રકાશી પ્રકાશ છે. એ પ્રકાશની અંદરથી પછી સોહમ શબ્દ ઉઠે છે. એ સોહમ શબ્દ એ જ સુરતા, એ જ ચૈતન્ય શક્તિ, એ જ આત્મા. પણ આત્મા પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરીને પછી જે બારીમાંથી એ અંદર ગયો, જે રંધ્રમાંથી અંદર ગઈ સુરતા, એ જ બારીમાંથી પાછો બહાર નીકળે છે. તો જે બારી દ્વારા એ ઘરમાં એને પૂરવામાં આવ્યો હતો, દરવાજો બંધ કર્યો હતો, એ દરવાજો 10મો દ્વાર. એ જ બારીમાંથી અંદર પ્રવેશ કરી અને એ જ બારીમાંથી પાછો બહાર નીકળે સોહમ શબ્દ. સોહમ શબ્દ જે છે એ બહાર નીકળે છે, દેહથી વિદેહ થાય છે. દેહથી વિદેહ જે એક અનાદિ સોહમ, જેને હું ઘણી વાર કહું છું, એ સર્વત્ર સ્થાવર જંગમ જલમાં થલમાં કણકણમાં એ જ શબ્દ ગાજી રહ્યો છે. એ અવસ્થાએ જ્યારે આપણે પહોંચીએ છીએ
ત્યારે પાગલ જેવી અવસ્થા થઈ જાય છે. પછી એ સોહમ રૂપી સુરતા સ્વયં અનાદિ સોહમ કહો, પરમાત્મા રૂપી શબ્દ કહો, આદિ ઓમકાર કહો, આ બધા એના જ નામ છે. ત્યારે એ પછી પોતાનું અસ્તિત્વ ગુમાવી દે છે. હંસો કહો, સોહમ શબ્દ કહો, કે આત્મા કહો, કે સુરતા કહો, કે જીવ કહો, જેને જે કહેવું હોય તે પોતાની અસ્થિને જ્યારે મિટાવી દે છે ત્યારે એ સહજ અવસ્થાને પ્રાપ્ત કરે છે. હવે સહજ અવસ્થા એટલે શું છે? સહજ અવસ્થા કહેવી કોને? સહજ અવસ્થા જે છે એ એક પાગલ જેવી અવસ્થા છે, એક પાગલ જેવી સ્થિતિ બની જાય છે. પછી એને બધી જગ્યાએ પરમાત્મા જ દેખાય. એના માટે અન્ન અને વિષ્ટા સમાન છે. અન્નમાં અને વિષ્ટામાં જેને ફરક દેખાય છે એની હજી મન, ચિત્ત, બુદ્ધિ, અહંકાર કામ કરે છે. પછી આજે સહજ અવસ્થાને પ્રાપ્ત કરેલી હશે, જ્યારે પહેલા સહજે શ્વાસ ચાલતો અને ઉડતો એની અંદર મનને જોડવાનું હોય છે. મન ક્લિયર રીતે સમાઈ જાય, મનનું અસ્તિત્વ નથી રહેતું, ત્યારે સ્વયં એ સોહમ સ્વરૂપ સુરતા બને છે અને પછી આગળ વધે. સહજ અવસ્થાને જ્યારે પ્રાપ્ત કરે છે ત્યારે એનો કોઈ મિત્ર પણ નથી, એનો કોઈ શત્રુ પણ નથી. એને વાદ વિવાદ, ઈર્ષા, નિંદા, તારી મારી, ખેદ ખોદણી બધું છૂટી જાય અને ગુરુ શિષ્ય હોય ત્યાં છૂટી જાય. હવે આ અવસ્થા જે છે તે ગાંડાની અવસ્થા છે. તો ગાંડાની વણઝાર, તો આ પાગલ અવસ્થા જે હોય છે એને સહજ અવસ્થા કહે છે. અને એની અંદર એ જ્યાં જ્યાં જાતા હોય છે ત્યાં ખબર નથી હોતી. જ્યાં જ્યાં ફરે જાય ઈ પરમાત્માની પ્રદક્ષિણા છે. કારણ કે આ વિશ્વાત્મા છે, આ વિશ્વ છે ને આખું, એ વિશ્વ આત્મા જ છે. પછી જ્યાં જ્યાં ફરે છે ત્યાં ત્યાં એ પરમાત્માની પ્રદક્ષિણા સમજે છે. આ અવસ્થા એ એક સહજ અવસ્થા છે. પછી જે ખાતો હોય છે એ શું થાય છે એના સ્વાદની એને ખબર નથી, તો એ પરમાત્માની પ્રસાદ સમજે. પછી જે કાંઈ એ બોલે તો એ પરમાત્માનું ભજન સમજે. જો એ સુવે તો એ પરમાત્માને દંડવત પ્રણામ, આવું સમજે. આ સ્થિતિ, આ અવસ્થાને સહજ અવસ્થા કહેવામાં આવે છે. ત્યાં રામ પણ એ જ છે, કૃષ્ણ પણ એ જ છે અને બધા ભગવાનો પણ એ જ છે. હવે પરમાત્મા હે સારે તેરે આત્મા કે અંદર, તો એનો અર્થ એ થયો પરમાત્મા હે સારે. સારે એટલે ઘણા બધા થયા. એક કેવું પડે ને કે પરમાત્મા એક છે તારા આત્માની અંદર. એવું બોલવામાં આવ્યું છે કે પરમાત્મા હે સારે તેરે આત્મા કે અંદર. તો એનો અર્થ એ થાય છે કે દરેક જીવોની અંદર જે આત્મા છે તે તેના માટે પરમાત્મા બની જાય. એટલે બધા આત્માઓ સારે એટલે બધા એના માટે પરમાત્મા બની જાય છે. જ્યારે આખું વિશ્વ એને માયા લાગતું હતું ત્યાં સુધી એ માયામાં હતું. કોઈ પણ વ્યક્તિને તમે પૂછો તો કે તમને શું દેખાય છે, એટલે એ જ્યાં સુધી કહે કે મને આ દેખાય છે, તે દેખાય છે, ત્યાં સુધી એ વસ્તુ એની અંદર છે એ સાબિત થાય છે. કોઈને જળ દેખાય, એની અંદર જળ તત્વ છે એ સાબિત થાય છે. આત્મ પરમાત્મ શબ્દનું જ્ઞાન થઈ ગયું એટલે જળ દેખાય જ નહીં. જળ દેખાય એટલે જળ એની અંદર છે એ સાબિત થયું. જો એ ચેતન સ્વરૂપ બની જાય, આત્મ સ્વરૂપ બની જાય, આત્મ અવસ્થાને પ્રાપ્ત કરી લે
તો પછી એના માટે જળ ક્યાંય છે જ નહીં. ચેતન સર્વસ્વ જગ્યાએ પરમાત્મા જ, કારણ કે સર્વસ્વ જગ્યાએ પરમાત્મા છે તો કેવી રીતે છે, અતિ ગહન બાબત છે એ સ્થિતિને પ્રાપ્ત કરવી. કારણ કે જ્યારે કાંઈ નહોતું, એક જ પરમપિતા પરમાત્મા હતા. પરમપિતા પરમાત્માની અંદરથી પ્રગટ થયો આત્મા. તો આત્મા પ્રગટ થયો તો એનો અર્થ એ થયો કે એ આત્મા પરમાત્માની અંદર હતો, હોય તો જ પ્રગટ થાય ને. એવી જ રીતના એ આત્મા પરમાત્માની અંદર હતો, એ પાકું થયું. એટલે આત્માએ પ્રગટ કર્યો પરમાત્માને. તો પ્રગટ કરવા માટે મન જોઈ, બુદ્ધિ જોઈ, વિચાર જોઈ, ઈચ્છા જોઈ, બધું હોય. બરાબર. એવી રીતે ઘણા સંતોની વાણી પણ છે કે ઈચ્છા રૂપી ખેલન આયા. એનો અર્થ છે કે એ પરમાત્માની જ એક ઈચ્છા પ્રગટ થઈ, હું કોઈ દુનિયાની રચના કરું અને એને કામ આત્માને. તો હવે આત્માને પ્રગટ કરી, આત્માને કામ હોપી, પરમાત્માએ પોતાની જે માયા હતી હંકેલી લીધી. જેવી રીતે કાચબો હોય છે અને કાચબો પોતાના 5 અંગને ખેંચી લે છે, 4 પગ ને 1 મુખ, એટલે 5 વિષયોને અંદર ખેંચી લીધા. 5 વિષયો અંદર જે ખેંચી લીધા પછી આંતરિક ઉડતા જે વિષયો છે, કારણ કે કાચબાએ 5 અંગ અંદર ખેંચી લીધા એટલે એના મનની અંદર વિષયો ઉભા થયા, અંદર આંતરિક વિષય. એ વિષયની પણ સમાપ્તિ કરી નાખી અને સ્વયં પોતાની સ્થિતિમાં, પોતાની અવસ્થામાં પરમાત્મા પાછા આવી ગયા. ત્યાં કોઈ વસ્તુ પરમાત્મા પાસે રહી નહીં. બરાબર. આત્મા જે છે બધી શક્તિઓ પરમાત્મા પાસેથી પ્રાપ્ત કરીને આવ્યા હતા. પરમાત્મા જે છે એ તો પોતાની અવસ્થામાં પાછા આવી ગયા. એટલા માટે આત્માએ પ્રગટ કર્યું મન, મનમાંથી પ્રગટ થઈ માયા. માયા દ્વારા પ્રગટ કરવામાં આવ્યા 3 ગુણ, રજોગુણ, તમોગુણ, સત્યગુણ. 3 ગુણમાંથી પ્રગટ થયા 5 તત્વ, ધરતી, આકાશ, વાયુ, અગ્નિ. 5 તત્વોમાંથી પ્રગટ થઈ પછી પ્રકૃતિ. પ્રકૃતિની અંદર આ બધી વસ્તુ આવે. જેટલું નજરે દેખાય છે એ બધી પ્રકૃતિ છે. તો એ પ્રકૃતિમાં આપણે જીવી રહ્યા છીએ, પ્રકૃતિમાં આપણે પણ આવી જાય. શરીર આપણું એક કૃતિ જ છે સરવાળે. તો એની અંદર આપણે આવી ગયા, પરંતુ આપણી અંદર મનચિત બુદ્ધિ અહંકાર દ્વારા જે કાંઈ આપણે જોઈ રહ્યા છીએ અને આપણે એવું નક્કી કરીએ છીએ કે માયા છે એટલે આપણા માટે માયા બની ગઈ. પણ મનચિત બુદ્ધિ અહંકાર લઈ થઈ જાય એટલે ખબર પડે કે સરવાળે તો આ પ્રકૃતિ, આ પૃથ્વી, ધરતી, આકાશ, વાયુ, અગ્નિ 5 તત્વો પણ પ્રગટ તો સરવાળે માયા દ્વારા થયા. માયા મનમાંથી પ્રગટ થયું, મન આત્મામાંથી પ્રગટ થયું, આત્મા પરમાત્મામાંથી પ્રગટ થયું. પણ પરમાત્મા પોતાની અવસ્થામાં પાછા વયા ગયા એટલે એ શ્રેષ્ઠ આત્મા છે, પરમાત્મા છે, બધા આત્માઓથી ઉપર છે. એટલા માટે પરમાત્મા એ શ્રેષ્ઠ છે. પછી આ સહજ અવસ્થામાં જયારે આવી જાય, કારણ કે લાસ્ટમાં આપણે ઉપરથી ગણીએ તો આ પ્રકૃતિ, આ ધરતી ક્યાંક આવી જ ખરી ને, કે ભાઈ ધરતી આવી ક્યાંથી, કે ભાઈ ધરતી તો આવી જળ તત્વમાંથી. તો જળ તત્વ ક્યાંથી આવ્યું, કે ભાઈ જળ તત્વ આવ્યું અગ્નિ તત્વમાંથી. તો અગ્નિ તત્વ ક્યાંથી આવ્યું, ભાઈ અગ્નિ તત્વ આવ્યું વાયુ તત્વમાં. તો પછી વાયુ તત્વ ક્યાંથી આવ્યું, કે ભાઈ વાયુ તત્વ આવ્યું આકાશ તત્વમાં. તો પછી આકાશ તત્વ ક્યાંથી આવ્યું, આકાશ તત્વની રચના કરનાર જે છે એ જ આ આત્મા છે. તો પછી આત્મા ક્યાંથી આવ્યો, ભાઈ આત્મા છે એ પરમાત્મામાંથી આવ્યો. તો હવે પરમાત્મા એ શું છે, એ ક્યાંથી આવ્યા, તો પરમાત્મા ક્યાંથી આવ્યા એને જાણવા જે લોકો જાય છે એ સ્વયં ખોવાઈ જાય છે. કારણ કે પરમાત્મા એ કથણી બકણીમાં નથી. પરમાત્માને જાણવા માટે જ્ઞાનીય થાકી ગયા, ધ્યાનીય થાકી ગયા, વિજ્ઞાની થાકી ગયા. આવી આ અકથ કહાની છે. આ કથવામાં કથણી બકણીમાં આવે એમ નથી. તો સહજ અવસ્થાનો અર્થ જ છે પાગલપણું. જેમ નરસિંહ મહેતા પાગલ થઈ ગયા હતા, મીરાબાઈ પાગલ થઈ ગયા હતા. આ બધા જે સંતો પાગલ અવસ્થાને પ્રાપ્ત કરી ચુક્યા, મતલબ સહજ અવસ્થાને પ્રાપ્ત કરી ચુક્યા,
અનવિષ્ટામાં જેને ફરક નથી, જેનો કોઈ મિત્ર નથી, જેનો કોઈ શત્રુ પણ નથી, તો આવી અવસ્થા વાળો લોકો ગુરુ બની શકે ખરો? ન બની શકે. આ અવસ્થાને પ્રાપ્ત કરનાર વ્યક્તિને ખુદને ખબર નથી તો એ ગુરુ જ ન બની શકે, કારણ કે એનો પછી ચેલો શું એમ એને કઈ ખબર જ નથી કાંઈ. અને ચેલા જે મૂંડે છે એ સહજ અવસ્થામાં આત્મ પરમ શબ્દ અવસ્થામાં આત્મા પરમાત્મા શબ્દ અવસ્થાને પ્રાપ્ત નથી કરી શકતા. કારણ કે પાગલ વ્યક્તિ જે હોય એને તો ખબર જ નથી હું ગુરુ ને હું ચેલા, જો સ્વયં પોતાની અવસ્થામાં આવી ગયો છે, પરમાત્મા સ્વરૂપ બની ગયો છે. હે બરાબર. તો પછી આ લાસ્ટની અવસ્થા છે, ત્યાં ગુરુ નથી કોઈ, ત્યાં શિષ્ય નથી. ગુરુ શિષ્ય સરવાળે એક બંધન છે. બરાબર. એટલા માટે હું કહું છું ભાઈ કે ગુરુએ તમને રસ્તો બતાવ્યો, સારી વાત છે ગુરુ કરવા, એ ગુરુ, પણ ગુરુ મળવા પડે ને સાચા. ટોંગી પાખંડી ગુરુ મળી જાય ફસાવી દે, બરાબર. અને આપણો ઉપયોગ કરે ઘેટા બકરા ટોળા જેમ એક વાળો બનાવીને પૂરી દે પછી ઇસ્તેમાલ કરે. હા, અને સાચો જે ગુરુ છે એ જાજા ચેલીઓ ચેલા મૂંડતો જ નથી. અને સહજ અવસ્થાને પ્રાપ્ત કરી ચૂકેલો વ્યક્તિ એને તો ખબર જ નથી હું ગુરુ ને હું ચેલા. તો ગુરુ ને ચેલા આ મૂંડવામાં પડ્યા છે ને, એ ખરેખર સહજ અવસ્થામાં નથી, આત્મ પરમાત્મા શબ્દ અવસ્થાને પ્રાપ્ત નથી કરી. એ બધું એક ધંધો છે. હવે આપણે સમજાવવું કેમ લોકોને? સમજાયું છે ને, ભક્તિ જ કોઈને છે ને, વાદ વિવાદ કરવો છે, કથણી બકણી કરવી છે, નાના મોટું કરવું છે, કોઈને ઉતારી પાડવાના ધંધા કરવા છે. હવે આવા લોકો ભક્તિ જ ન થાય, આ કથણી બકણી થાય. ઘણા તો એમ કે છે કે આત્મ સ્વરૂપ છો, ઘણા એમ કે છે કે શબ્દ સ્વરૂપ છો, ઘણા એમ કે છે સર્વવ્યાપક શબ્દ છો, ઘણા એમ કે સર્વવ્યાપક છો પરમાત્મા. બોલવું હેલી વાત છે, પણ એ ઘરે પહોંચી ગયો હોય એ જોતો સાંભળતો ને બોલતો જ બંધ થઈ જાય. બરાબર. બોલે છે એટલે તો આ બોલનારો કોણ એમ? બોલનારો એ આત્મા જ છે. તો પછી એને તું ઓળખી ગયો એ અવસ્થામાં હોય તો ત્યાં તારું શરીર તો છૂટી જાય છે. તો બોલવા માટે શરીરનો બધો સારો, એટલે બધું પાખંડપણું છે. બાકી બોલવું એ સહેલી વાત છે, અને અવસ્થા એ આખી વસ્તુ જુદી છે. આવું બોલીને લોકોને ફસાવાના ધંધા છે, બીજું કાંઈ નથી. આખી અવસ્થા જુદી છે. આત્મ પરમાત્મ શબ્દ સ્વરૂપ બનવું એટલે સામાન્ય બાબત નથી, નાની માના ઘર નથી. આ અવસ્થાએ પહોંચનાર વ્યક્તિ પાગલ થઈ જાય, અને જે પાગલ બની ગયો ને કાંઈ ચેલા ચેલીની જરૂરત જ નથી. એટલે આ બધું નાટક છે. હા તો પછી હા દુનિયામાં હાલે છે ડીંડવાણું, સાચું એનું કારણ ન સમજાણું, બધા ડીંડવાણામાં ફસાણા. અને જેને સાચું કારણ સમજાઈ જાય છે એ પછી આમાં કઈ ઝંઝટમાં રહેતો જ નથી. સારું, તો વાણીને વિરામ આપશું. જય ગુરુદેવ. જય ગુરુદેવ. સત્ય સનાતન જય. સતગુરુ ભગવાન કી જય. સનાતન ધર્મની જય.